बड़ोदरा शहर के वाड़ी इलाके से गणपति मंदिर ट्रस्ट को दी गई जमीन को लेकर एक विवाद सामने आया, जिसके बाद आज गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल अधिकारियों के साथ इस जमीन की जगह पर जायजा लेने के लिए पहुंचे थे। वडोदरा शहर के वाड़ी इलाके में शास्त्री बाग के सामने एक सरकारी जमीन है, जिसे कई सालों से गणपति मंदिर ट्रस्ट को दिया गया है। गणपति मंदिर ट्रस्ट कई सालों से इस जमीन का कोई भी इस्तेमाल नहीं कर रहा है। ये जमीन ऐसे ही पड़ी हुई है। तब जमीन में अब विधर्मी का नाम सामने आया है, जिसके मद्देनजर प्रशासन हरकत में आया है। दरअसल इस मामले की जानकारी पूर्व भाजपा कॉरपोरेटर विजय पवार को मिली, जिसके बाद उन्होंने गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल को इस मामले से रूबरू करवाया, जिसके बाद गृह राज्य मंत्री और वडोदरा के प्रभारी हर्ष संघवी के साथ इस मामले में बातचीत की गई। जिला कलेक्टर के आदेश के बाद अब इस जमीन को लेकर कार्रवाई शुरू हुई है। तब सुओ मोटो के हिसाब से आज गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल ने अधिकारियों के साथ जमीन का जायजा लिया है और इसी के साथ प्रतिक्रिया देते हुए ये भी कहा है कि इस मामले में कार्रवाई जारी है और जो भी दोषी पाया जाएगा उस पर सख्त कार्रवाई की जाएगी, उसे सख्त सजा सुनाई जाएगी। અસાનધારાનો વિષય આખો અલગ જ છે અને આમાં બી અસાનધારા પ્રમાણે કેસ તો બની જ જશે। કહેવાનો મતલબ એવો છે કે આ સરકારી પડતર જમીન વર્ષોથી ખુલ્લી પડેલી હતી અને અમે લગભગ છેલ્લા 25-30 વર્ષથી જોઈએ છે કે આ જમીન ખુલ્લી જ છે, પણ પછી અમને જાણ મળી કે આ ગણપતિ ટ્રસ્ટની જમીન છે એટલે કોઈ ધ્યાન આપતું નહોતું। પછી હમણાં 6 મહિના પહેલાં મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ઊભો હતો ને ત્યાં આગળ બે વ્યક્તિ એવી વાત કરતા હતા કે અમારે ટીપી 347 નંબરનો એફપી વેચવાનો છે। એટલે પછી ટીપી શાખામાં જઈને તપાસ કરી કે ભાઈ 47 નંબરનો એફપી કોનો છે। એ તો ત્યાંથી ખબર પડી કે ભાઈ આ તો ગણપતિ ટ્રસ્ટનો જ નંબર છે, 46 ને 47 નંબર। એટલે 7/12ના પેપર્સ બધા મંગાયા, ટીપીના બધા પેપર્સ ભેગા કર્યા અને પછી જોયું તો આની અંદર તો મુસ્લિમોના નામ બી ચડી ગયા છે, ગણોતિયાના નામ ચડી ગયા છે। એટલે પછી મેં કલેક્ટરશ્રીને લેખિતમાં જાણ કરી, મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં જાણ કરી, આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં જાણ કરી, હોમ મિનિસ્ટરને લેખિતમાં જાણ કરી અને પછી અમારા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આપણે બાળુભાઈ શુક્લા સાહેબને મેં ટેલિફોનિક વાત કરી, સત્ર ચાલતું હોવાથી એટલે એમને બીજે દિવસે મને ત્યાં બોલાવ્યો ગાંધીનગર અને હોમ મિનિસ્ટર સાહેબ જે અમારા વડોદરા શહેરના પ્રભારી મંત્રી પણ છે એમની જોડે પર્સનલ બેઠક કરાવી, બધા પેપર્સ ચકાસ્યા અને ત્યાંથી જ કલેક્ટર સાહેબને ફોન કર્યો અને કમિશનર સાહેબને ફોન કર્યો। પછી બીજે દિવસે પાછા કમિશનરના માણસોને, ટાઉન પ્લાનિંગ વિભાગના માણસોને બી તે બોલાયા અને બધા પેપર્સ તપાસે પછી આદેશ આપવામાં આવ્યો કે આની કાયદેસર પગલાં ભરો। એટલે પછી એ કેસ કલેક્ટર ઓફિસમાં ચાલી જતા 28/7/2025 સુઓ મોટો દાખલ થઈ ગઈ છે અને એમાં છેલ્લા આ બધાના નામો નીકળી ગયેલા છે અને ફક્ત ગણપતિ ટ્રસ્ટને જમીન આપવી કે નહીં આપી, કારણ કે અત્યાર સુધી એ લોકોએ ધ્યાન આપેલું નહીં ને ભવિષ્યમાં હાલશે કે નહીં એ એક પ્રશ્નચિહ્ન ઊભો છે। વડોદરા કસ્બા વિસ્તારની રેવન્યુ સર્વે નંબર 70ની આ જગ્યા જે શ્રી સરકાર એટલે કે સરકારશ્રીની જ જગ્યા છે, સરકારી પડતર જમીન છે। આજે પણ હક્કપત્રકમાં સરકારશ્રીનું નામ બોલે છે। આ જમીનમાં જે તે વખતે ગણોતિયાઓના નામો દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ કેટલાક તત્વો દ્વારા પોતાના નામોના અંદર દાખલ કરવાની જ્યારે વાત થઈ અને આ વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારને આ વિષયની માહિતી મળતા તેઓએ જ્યારે અમારું ધ્યાન દોર્યું, તરત જ અમે રાજ્યના ગૃહમંત્રીશ્રી અને વડોદરાના પ્રભારી મંત્રીશ્રી માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબને આખી વિગતથી વાકેફ કર્યા બાદ તેઓએ કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને સીધી સૂચના આપી। સરકારશ્રીએ પોતે સુઓ મોટો દાખલ કર્યો અને રેકોર્ડ ટાઈમમાં તમામ કાર્યવાહી કરીને સરકારે એટલે કે કલેક્ટરશ્રી દ્વારા જે પણ નામો દાખલ થયા હતા તમામ નામો કમી કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં સંબંધિતો પર કાયદેસરના પગલાં લેવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।